ખેડબ્રહ્મા ખાતે નાયબ પોલીસ અધિક્ષક કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો। ખેડબ્રહ્મા શહેરમાં બહુમાળી સેવા સદનમાં બીજે માળે આજે તારીખ 25/8/2026ના રોજ બપોરે 11:30 કલાકે નવીન નાયબ પોલીસ અધિક્ષક કચેરીનો શુભારંભ જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોયલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ કરી રિબિન કાપી કરાયો હતો। ગુજરાત સરકારના નવા અભિગમ મુજબ દરેક તાલુકા ખાતે આવી કચેરીઓ શરૂ કરાશે। પહેલા અરજદારોને ઈડર જવું પડતું હતું, તે હવે નહીં જવું પડે। ખેડબ્રહ્મા, ખેરોજ, કોશીના, વિજયનગર તથા ચિઠોડા પોલીસ સ્ટેશનનું સુપરવિઝન વર્ક કરવામાં આવશે। આ પ્રસંગે પાંચેય પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ, R&B સ્ટેટના SOJ H ચૌધરી, યુવરાજસિંહ ગઢવી તથા જયદીપ લીંબચિયા ઉપસ્થિત રહ્યા હતા। સેવા સદન ખાતે ખેડબ્રહ્મા SDPOની નવી કચેરીનું લોકાર્પણ કરવામાં આવેલ છે। ખેડબ્રહ્મા ડિવિઝન સરકારશ્રીના જે નવતર અભિગમ છે, જેમાં દરેક SDM દીઠ એક SDPO હોવા જોઈએ, તેને તે સ્કીમ મુજબ SDM ખેડબ્રહ્મા અને SDPO ખેડબ્રહ્મા એ મુજબની 2 પોસ્ટ નવી ક્રિએટ થઈ હતી। તેમાં હાલ આપણા સાબરકાંઠા જિલ્લાના SC/ST DYSP કુલદીપ નાઈની નિમણૂક કરવામાં આવેલ છે। આ કચેરીની અંદર ટોટલ 5 અલગ પોલીસ સ્ટેશન જે છે, જેમાં કોશીના, વિજયનગર, ખેડબ્રહ્મા, ખેરોજ અને ચિઠોડા, આ 5 પોલીસ સ્ટેશનનું સબ ડિવિઝન લેવલનું જે સુપરવિઝન વર્ક છે તે કરવામાં આવશે। ક્રાઇમ લગત જે કામગીરી છે તેનું સુપરવિઝન કરવામાં આવશે। અરજદારો જે છે, જે લોકોને અત્યાર સુધી ઈડર સુધી જવું પડતું હતું, તેના બદલે તે લોકો ખેડબ્રહ્મા કચેરી ખાતે આ 5 પોલીસ સ્ટેશન અરજદારો પોતાની સમસ્યાઓ સાથે આવી શકશે અને એમનું નિરાકરણ જે છે એ SDPO ખેડબ્રહ્માની કચેરી દ્વારા કરવામાં આવશે। અસ્તુ, જય હિન્દ।